વેલકમ બેક। ડાકોરમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ડાકોરની ભવન્સ સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરતા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ધોરણ 10માં ગણિતના પેપરમાં કાપલીની આપલે ચાલી રહી છે। છેલ્લી બેન્ચીસ પર વિદ્યાર્થીઓની કાપલીની આપલે સુપરવાઇઝર ક્લાસમાં હોવા છતાં પણ ખુલ્લેઆમ આવી રીતે ચોરી થઈ રહી છે। સંદેશ ન્યૂઝ આ વિડિયોની પુષ્ટિ નથી કરતું। તો ખેડાના ડાકોરની ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની આ ઘટના છે કે જ્યાં છેલ્લી બેચમાં બેઠેલ વિદ્યાર્થીઓ કે જે કાપલીની આપલે કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને આ ઘટના જ્યારે ઘટી છે ત્યારે એ ક્લાસમાં સુપરવાઇઝરની પણ ઉપસ્થિતિ હતી છતાં પણ આ પ્રકારની ચોરી થઈ રહી છે। ધોરણ 10નું ગણિતનું પેપર હતું અને એ દિવસે છેલ્લી બે બેન્ચીસમાં રહેતા લોકો છેલ્લી બે બેન્ચીસમાં બેઠેલા વિદ્યાર્થીઓએ ચોરી કરી। સંવાદદાતા કરુણેશ ફોનલાઈન પર જોડાયેલા છે। કરુણેશ, ડાકોરની ભવન્સ સ્કૂલનો આ વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં છેલ્લી બેન્ચીસમાં બેઠેલા વિદ્યાર્થીઓ કાપલીની આપલે કરી રહ્યા છે સુપરવાઇઝરની હાજરીમાં જે પણ જી સોનલ, આજે સમગ્ર વિડીયો વાયરલ થયો છે અને વિડીયો જે વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એક બાજુ આ ધોરણ 10ની ગણિત વિષયનું પેપર છે અને આ પેપર દરમિયાન ક્લાસરૂમની અંદર છેલ્લી બેન્ચીસ પર બેઠેલી જે વિદ્યાર્થીનીઓ છે તેમના દ્વારા કાપલીની આપલે કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર વિડીયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પરંતુ એ પણ જાણવા મળ્યું છે કે આ ડાકોર ખાતે આવેલી ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો આ વિડીયો છે, બ્લોક નંબર 27 કે જ્યાં શનિવારે એટલે કે 1 માર્ચના રોજ ગણિતનું પેપર હતું અને તે જ પેપર દરમિયાન લગભગ સવારે 11:30 વાગ્યાની આસપાસ આ જે ચોરી કરતો છે, પરીક્ષામાં ચોરી કરતો છે, કાપલી આની આપલે કરતો જે વિડીયો છે તે હાલ વાયરલ થયો છે અને આ સમગ્ર જે વિડીયો છે એ ક્લાસરૂમમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને આ સમગ્ર વિડીયો હાલ વાયરલ થયો છે। ત્યારે વિડીયો વાયરલ થતાં જ હાલ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે શાળાની અંદર, સ્કૂલની અંદર જે ક્લાસમાં આ પ્રકારની ઘટના બની ત્યાં સુપરવાઇઝર પણ હાજર હતા, પરંતુ એ પણ જાણવા મળ્યું છે સાથે સાથે કે જે સુપરવાઇઝર હતા તે સુપરવાઇઝર જેમની ડ્યુટી નિયત કરેલી હતી જે સમયે તે સુપરવાઇઝર નહોતા, પરંતુ તેમના રિલીવર તરીકે બીજા સુપરવાઇઝર હતા અને જે અન્ય જે સુપરવાઇઝર આવ્યા હતા તેમનું ક્યાંય રિલીવર તરીકેનું કોઈ પણ નામ નિશાન ન હોવા છતાં પણ તેઓ સુપરવાઇઝરિંગ કરી રહ્યા છે। ત્યારે આ અનેક સવાલો ઉઠી રહ્યા છે। હવે શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે કેવા પ્રકારની આગળ તપાસ કરે છે, તપાસ બાદ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। સોનલ, આભાર તમામ વિગતો માટે। તો ડાકોરના ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની આ ઘટના છે કે જ્યાં પેલી તારીખે ગણિતનું પેપર હતું ત્યારે છેલ્લી બેન્ચીસમાં બેઠેલા વિદ્યાર્થીઓ કે જે કાપલીની આપલે કરી રહ્યા છે અને એ પણ સુપરવાઇઝરની હાજરીમાં। ત્યારે સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે સુપરવાઇઝર ત્યાં ઉપસ્થિત છે, તેમને આ વાતની જાણ હશે, પરંતુ તેમણે આ ચોરીને અટકાવી નહીં। બીજી બાજુ જ્યારે શાળા દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં નથી આવ્યું, સીસીટીવી કેમેરાથી સજ્જ હોવા છતાં પણ વિદ્યાર્થીઓ ચોરી કરી રહ્યા છે।